જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી જાણકારી અનુસાર લીંબડી તાલુકાના પરાલી ગામના ગલાભાઈ ભલાભાઈ પરમાર કે જેઓ અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર ટોકરાળા અને રડોલના પાટિયા વચ્ચે કોઈ અજાણ્યા વાહનની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો, જેમાં ઘટના સ્થળે ગલાભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સ્થળ પરથી ગલાભાઈના મૃતદેહને ઘાસરી બાંધીને પ્રાઇવેટ વાહનમાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ મૃતદેહ ગલાભાઈની જ છે તે તેમની પાસેથી મળી આવતા આધાર કાર્ડ પરના ઓળખ થવા પામી હતી। અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે અકસ્માત સર્જાતા મૃતદેહ ઉપરથી અસંખ્ય પ્રમાણમાં વાહનો ચાલી ચૂક્યા હોવાને લઈને મૃતદેહનો કચ્ચરગાણ થઈ જવા પામ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આધાર કાર્ડના આધારે સગાવાલાનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી તેમજ આ વિસ્તારના લગતા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી, જેને પગલે પોલીસે હોસ્પિટલ ખાતે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કલ્પેશ વાડર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।